નમઃ સિદ્ધેભ્યઃ નમઃ સિદ્ધેભ્યઃ નમઃ સિદ્ધેભ્યઃ સુરાસુરમણિસિંહ વંદિરં ભૂયઘાયકં મદં કર્માં વર્ધમાનં વિખંડમસ્ય ગણ્યકારम्. દસલક્ષણ મહાપર્વની આરાધનાની પૂર્વ સંધ્યા ઉપર આપણે અહીંયા ભેગા થયા છે અને મારું પરિચય અપાવ્યો અને જ્યારે પરિચય આપવાની જરૂર પડે ત્યારે લાગે છે ઘણું ટાઈમ પરિચય ક્યારે આપવાનું હોય હે ટાઈમ બરોબર બરાબર ઘણો ટાઈમ નથી ઇન બિટવીન ટાઈમ લગભગ 8 થી 9 વર્ષ પછી આવતા ચાલતી પરિવર્તન શહેર વધી રહ્યો છે અને કલયુગ વધી રહ્યો છે અને શહેર ઘટી રહ્યો છે એનો પ્રૂફ છે. લાસ્ટ ટાઈમ જ્યારે હું આવી હતો ને ત્યારે ખુરશી ત્યાં સુધી અત્યારે 3 લેયર વધી ગઈ એટલે છેલ્લી ખુરશીમાં બેસતા બાકી બધા આમ બેસતા અત્યારે નીચે બેસવા વાળા લોકોની સંખ્યા કમ થતી જાય અને ખુરશીવાળા નહીં ખુરશી એક પ્રતીક છે કે શહેર વધી રહ્યો છે અને શરીર ઘટી રહ્યો છે અને ઘટતો મટી પણ જશે. શરીર મટી જશે આપણું શું થશે? બસ એ જ વસ્તુને યાદ કરાવવા માટે ખબર પડી કે નહીં પડી શું કહેવા માંગુ છું? આપણે બધા અમર પાટો લઈને નહીં આવ્યા બરાબર મોરથી વેલ ટ્રેન્ડ થઈને આવ્યા અને મોરથી વેલ ટ્રેન્ડ થઈને આવ્યું છે જે લોકો એને એક લક્ષણ છે વિચાર કયો જેમ કે ક્લાસમાં એક કોઈ નાલાયક સ્ટુડન્ટ અને એક કોઈ હોશિયાર સ્ટુડન્ટ બંને વચ્ચે ફંડામેન્ટલ ડિફરન્સ શું છે? જે નાલાયક છે એને કરવા જેવું દેખાતું નથી ને નહીં કરવા જેવું બધું દેખાય એ છે કઈ નથી કરતો એમ નથી હોતું એને કરવા જેવું સ્કૂલ ગયો શા માટે? ભણવા માટે પણ ભણવાનું કામ ના દેખાય બીજા બધા કામો કયા કયા હવે એને ગણતરી કરી લો જે કર્યા છે કોઈને હેરાન કરવાનું સાહેબને હેરાન કરવાનું બાજુવાળાને હેરાન કરવાનું ક્લાસમાં બંક મારવાના ફરવા જવાનું ગોસિપ કરવાના એ છે ને એટલે એકચ્યુઅલી એ એના માટે સ્કૂલ નથી ગયો કે એડમિશન એના માટે નથી લીધું પણ એ જ કરે છે અને જે કરવા જેવું કામ છે એ તો છેલ્લે ઘડી કરે. એક્ઝામની ડેટ આવે
ત્યારે ચોપડીઓ લઈને બેસે અને તો 5-7 દિવસમાં ગુજરાતીમાં જેને અપેક્ષિત કહેતા હતા, અહીંયા પણ કંઈ ચાલતું હશે, એક નાની કુંજી સરખી હોય એને વાંચીને બસ ક્લાસ જેમ તેમ પાસ કરી જાય. બરાબર સમજ્યા? એમ જ આજે પંચમ કાળમાં જે જીવો જન્મે ને એનું એક જ લક્ષણ છે, કયો? મોહ. જે મોહ કર્મના ટ્રેન્ડ, મોહ કર્મથી વેલ ટ્રેન્ડ થઈને આવે છે, એ જીવોનો એક જ લક્ષણ છે, કયો? કે જે કરવા માટે જન્મ્યા છે એ કરતા નથી, અને જે નહીં કરવા જેવું છે બાકી જાતના બધા ધંધા કરશે, પણ જેનાથી એ ભવનો અભાવ હોય એ કામ કરતો નથી. હું તમને આજની ચર્ચાથી થોડુંક જોડું. દર્શીભાઈ આપણે વાત કરતા હતા, સમજો હું ક્યાં લેવા જ માંગુ છું. આજે પૂર્વ સંધ્યા ઉપર અમુક વિચાર કરવાનું છે, અમુક કમિટમેન્ટ કરવાના છે, અમુક એક્શન લેવા. ત્રણ વસ્તુ ઉપર આપણે થોડી ચર્ચા કરીશું, જે આગળના 10 દિવસનો બેઝ પણ છે. ઠીક છે? આવતા હતા, વિચાર કરતા હતા, થોડી ચર્ચા થઈ, પોલિટિકલ વાત ઉપર ચર્ચા થઈ. બસ જીવન પણ એમ જ ધબકારો ત્યારે ઓલવાઈ જશે ને ખબર જ નહીં પડે. હજી તો શરૂ થયો ને બોલે લો. જો આપણે આપણી ચર્ચા ચાલુ રાખી. સંભળાય છે? હા, ઓકે, સરસ. માઇક તો હમણાં આવ્યો. વ્યાખ્યાન તો ઘણા ચાલતા હતા ને. બહુ ઇમ્પોર્ટન્ટ વાત તમને કહી રહ્યો છું કે રાજનીતિમાં એક બહુ સંસ્કૃતિ આવી ગઈ છે. કઈ સંસ્કૃતિ છે? ભ્રષ્ટાચાર, કરપ્શનની સંસ્કૃતિ. ભ્રષ્ટાચાર શું? ભ્રષ્ટાચાર શું? ભ્રષ્ટાચારનું એક એક્ઝામ્પલ છે, જે વાદાથી ચૂંટાઈને આવ્યા હો એ કામ નહીં કરવાનું, અને જે નહીં કરવાની જે કહેવાય ને, જે નહીં કરવાની કમિટમેન્ટ કરી હોય એ જ કરવાનું, એનું નામ ભ્રષ્ટાચાર. રાઈટ? બરાબર? ફરીથી બોલો જરા એ પરિભાષા, પાછળ સુધી સંભળાય છે. ક્યાં ગયા દર્શિતભાઈ? ક્યાં ગયા? એમની જોડે ચર્ચા થઈ હતી ને, તો આગળ વધારી. કોને કહેવાય વિશાલભાઈ ભ્રષ્ટાચાર? એ નથી કરતા જે વાયદો કરીને આવ્યા હતા, રાઈટ? એ નથી કરતા, અને જેની નહીં કરવાનો વાયદો કર્યો હતો એ કરવા લાગે, તો એને કયો આચાર કહેવાય? ભ્રષ્ટાચાર કહેવાય. ઠીક છે ને? પાકું? જો હા પાડતા પેલા વિચારી લેજો, પછી ભરાઈ નહીં જતા. હમણાં પછી કહો છો ને પંડિતજી મને ભ્રષ્ટાચારી સિદ્ધ કરી દીધું. આપણે તો સો કોલ્ડ શિષ્ટાચારી છીએ. હે જો જગતમાં સૌથી મોટું ભ્રષ્ટાચાર છે ને, એ રાજનીતિમાં નથી થઈ રહ્યું. જગતમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર આ મનુષ્ય પર્યાયમાં થઈ રહ્યો છે. આપણે બધા જૈન છીએ, રાઈટ? અહીંયા બેસેલા છો તો હું એમ માનું કે આત્માને પણ માનતા હશો. માનતા હશો કે નહીં? તો પણ કૌતૂહલથી જ સહી આ તો પાડો. આપણે આત્માને માનીએ છીએ. હવે એક સિમ્પલ પ્રશ્ન તમને કહું, ભાઈ તું જવાબ આપજો. શું નામ? અવિ. હા, મારો અડધો. શેક કર દો તો મારો પૂરો થઈ જાય, અને અભી રાખજો તો અડધો થઈ જાય. બહુ સમજો. હવે એક સિમ્પલ સી વાત તમે કહો, આપણે આત્માને માની, આપણે આટલું તો નક્કી કરીએ ને, આપણે જે મનુષ્ય પર્યાય મેળવી છે એ કઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે કે નહીં? એમાં જેન કુલ મળ્યો છે એ કઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે કે નહીં?
એને માટે આપણે શું ભાવના ભાવી હશે જે આપણે આ મળ્યું. નેતાઓને આપણે કહીએ ને, નેતા રશીદભાઈ કયા બેઝ ઉપર ચૂંટાઈને આવે? પ્રોગ્રેસ, ડેવલપમેન્ટ, આમ શિક્ષા એટસેટ્રા, હેલ્થ, એ એમના ચુનિંદા વાયદા હોય છે. કોઈ પણ જગ્યાની રાજનીતિ જો એ મુદ્દા ઉપર ફરે છે, બરાબર. હવે એ મુદ્દા ઉપર ચૂંટાઈને આવ્યા છે. એમ આપણે પણ આત્મા છીએ અને કૂતરાની પર્યાયમાં નહીં ગયા, ગધા ઘોડાની પર્યાયમાં નહીં ગયા, નરકમાં નહીં ગયા, બરાબર. એવી જગ્યા નહીં ગયા કે જ્યાં આ વાત સાંભળવા મળે. તો ચૂંટાઈને આવ્યા છીએ તો કંઈક નો કંઈક ભાવ તો અંદરમાં હશે કે નહીં હોય ને? બરાબર. મને કુર્સી કેમ ખરાબ લાગે ખબર? આ સમોસરણથી વિરુદ્ધ છે. સમોસરણમાં ખુરશીઓ નથી હોતી. સમોસરણમાં ખુરશીઓ નથી હોતી. અને એક હું રિક્વેસ્ટ કરું છું બધાને કે 10 દિવસ તમે લોકો કદાચ ખુરશી ઉપર બેસો તો ઢીંચણ ઉપર દયા કરી, કેળ ઉપર દયા નહીં કરતા. કેળની દયા છે ને આંખોમાં ભરી જાય. સમજ્યા? ખબર પડી ગઈ શું કહેવા માંગુ છું? હા, ઢીંચણ ઉપર બેસજો, વાંધો નહીં. કે આપણે ઢીંચણનો અત્યારે ઓપરેશન થયો કે નહીં કરાવો, ખર્ચો મોંઘો પડે, એમાં મને પાડી બરાબર. તો ઢીંચણ આપ સમજો કે આપણે પગની કમજોરીને લીધે બેસ્યા છીએ. કેળ આપણી કમજોર નથી, બેકબોન આપણી સ્ટ્રોંગ છે. આ બે વસ્તુ કહેવા માંગુ છું, શરીર પણ અને આત્મા પણ. શરીરમાં પણ જેની બેકબોન સ્ટ્રોંગ હોય એ તત્વને સાંભળી શકે, અને આત્માની બેકબોન એટલે તત્વની દ્રષ્ટિ હોય તો તત્વની પ્રાપ્તિ કરી શકે. એક વાર ચરણ કમજોર થઈ શકે, આચરણ કદાચ કમજોર થઈ શકે, ત્યારે એમાં આપણે કરવું નથી. પણ બોન એટલે દ્રષ્ટિ એટલે શ્રદ્ધા એ અડીખમ હોવી જોઈએ. જો બે સાથે સાથ ચાલે છે, એનાટોમી ચાલે છે અને અંતર્ધ્વનિ ચાલે છે, બરાબર. તો બધાને એક મારી રિક્વેસ્ટ છે કે કદાચ બેસો, પણ આમ સમજો કે જેમ તમે નીચે બેસતા હતા તો સપોર્ટ નહોતા લેતા હતા ને, એવી રીતે આમ થોડુંક અલર્ટ બેસજો તો તમને ખ્યાલમાં આવશે. નહીં તો પછી શું, જ્યાં કમર ઉપર દયા કરી ને તો કમર બહુ કોમલ હોય છે ને એની કોમળતા આંખો સુધી પહોંચી જાય, દિમાગ સુધી પહોંચી જાય, એટલે પછી ઊંઘ આવવા લાગે, મૂળ સ્થાન વધી જાય, આ ના પોસાય. બરાબર. સમજાય કે? આ થોડુંક ધ્યાન રાખજો. સમજાય કે નહીં? આટલું વસ્તુ છે, આટલું કહેવાનું. અને મારું શું ઘણી જગ્યાએ પાલડીમાં પણ કહું છું, આપણે કઈ શોપ ઉપર જઈએ ને, શોપ સોનાની શોપ હોય ત્યારે કમર માટે રિલેક્સની ખુરશી હોય, એ સોરી પહેલી એ બગરની સપોર્ટ વગરની ખુરશી હોય, પણ શેના કેવી હોય? સપોર્ટ વગરની. કે જે જીનવાણીનો સપોર્ટ લે તો એને બીજા સપોર્ટની શું જરૂર પડે? ઓકે. હા, તો આનું ધ્યાન રાખજો. થોડું બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરતા હતા કે આપણે આત્મા છીએ, રાઈટ? અને આત્માને આવું કંઈક સ્પેશિયલ કર્યો હશે જેને લીધે આપણે આ મનુષ્ય પર્યાય મળી છે. હવે જે વાદા ઉપર ચૂંટાઈને આવ્યા હતા એ જ વાદા ઉપર રહેવાનું હતું ને. હવે અહીંથી વિચાર કરવાનો. એક વાર આંખ બંધ કરો અને પિછલા અઠવાડિયાનો વિચાર કરો, મહિનાનો વિચાર કરો, અને એક વાર મનમાં સોચો કે શું જે હું ભાવ કરી રહ્યો છું એ ભાવોથી ફરી મને મનુષ્ય પર્યાય મળશે ખરી કે નહીં મળે? એક વાર વિચાર કરશો તો આખા લાઈફનું આપણે સાયકલ ચાલશે, અને ત્યારે આપણે આપણી ઉણપ ખ્યાલમાં આવશે કે જે ભાવોથી હું ચૂંટાઈને આવ્યો હતો એ ભાવમાં હું ચોંટતો નથી. ફરીથી શું કીધું? જે ભાવોથી હું ચૂંટાઈને આવ્યો હતો
અનંત અનંત જીવરાશિમાં બહુ જ ઓછા જૈન કુળમાં છે. એ કયા ભાવના ફલને લીધે આપણે અહીંયા જૈનમાં છીએ. હવે આપણે બાણિયા છીએ તો એટલીસ્ટ વધવાની વાત તો સારામાં સારી છે, પણ ઘટવું તો ના જ જોઈએ. એટલે જે ભાવોથી હું ચૂંટાઈને આવ્યો છું એ ભાવોમાં મારો ચિત્ત ચોંટી રહેવો જોઈએ. અને ફરી જેમ ક્લાસનો બગડેલો છોકરો હતો, જેમ ભ્રષ્ટાચારી નેતાઓ છે, એવી રીતે આપણે મનુષ્ય પર્યાયને પામીને જે કામ નહીં કરવા જેવા કામ છે એ કરી રહ્યા છીએ, અને જે કરવા જેવા કામ છે એના ઉપર દ્રષ્ટિ નથી જતી. આ મોટામાં મોટો ભ્રષ્ટાચાર અહીંયા ચાલે. બોલો, આ ભ્રષ્ટાચારનો ભાંડાફોડ થાય તો કોર્ટ સજા આપે, અને થાય તો તોતર મનનો તો. પણ આપણા ભ્રષ્ટાચારની સજા કોર્ટ નહીં આપે, કર્મ આપશે. બરાબર? એક ભજન આવે છે ને, હા, બહુ સરસ છે. नरको में जिसने भाव न भाई, मानुष तन को पाने, वेश दिगंबर धारण करके मुक्ति वधु को पाने की. अब देखो, किंतु आज ये देखो हालत ममता के दीवाने की, चेतन होकर जड़ द्रव्यों से कैसा नाता जोड़ लिया. बोलो, एक अनजाने राही ने शिवपुर का मार्ग छोड़ दिया. अब सबकी लाइन आनी चाहिए. ममता की, बोलो, दीवार न तोड़ी आखिर में तोड़. ખ્યાલમાં આવે છે હે ને? તો હવે ખ્યાલમાં આવે છે 10 લક્ષણની જરૂર કેમ છે. કે 10 લક્ષણ ધર્મ એ કહેવાય પવિત્રતા, મંગલમ. આપણે એ વસ્તુ સમજવી જોઈએ કે અવસરમાં અને સ્વરૂપમાં શું ફેર છે. ભગવાન આત્મા શુદ્ધ છે, આ સ્વરૂપ છે, પણ એને પામવાનો અવસર સીમિત છે, આ અવસર. ફરી અંતર ખ્યાલમાં આવ્યો. એક છે સ્વરૂપ और એક છે ઓપોર્ચ્યુનિટી. એક છે નેચર, એક છે ઓપોર્ચ્યુનિટી. નેચર કેવો હોય? નેચર કેવો હોય કે જે કાયમી, અને ઓપોર્ચ્યુનિટી કેવી હોય? જે જે ક્યારે આવે ક્યારે નહીં. બરાબર છે ને? એક છોકરો છે, બહુ સારી રમત રમતો હોય, હે ને? બહુ રમત રમતો હોય, એની પાસે એનો નેચર સારું છે, પણ ઓપોર્ચ્યુનિટી ના મળે તો આગળ ના વધે. અને ઓપોર્ચ્યુનિટી મળે એ ટાઈમે ના રમે તો આપણે કોણ છીએ? હે, માંડ માંડ અથડાતા 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 એવી જગ્યામાં આવ્યા છીએ. કેમ ઓછું કરી દીધું? હા, બહુ ઓછું કરી દીધું. 10 દિવસ ચલાવવું છે કે નથી છોટુભાઈ? હા, નહીં તો આવું કહી દો. સારું, ચલો, ઠીક છે. હા હા, છોટુભાઈ બરાબર જ. હા, સમજ્યા? જો ફરીથી આ વાત ઉપર ધ્યાન રાખજો. આપણે 10 લક્ષણોને યાદ કરી રહ્યા છીએ. આ સ્વરૂપ છે અને અવસર છે. સ્વરૂપ છે અને અવસર. સ્વરૂપ ત્રિકાળ છે, અવસર ક્યારે ક્યારે આવે? જ્યારે અવસર આવે ત્યારે તકને ઝડપી લેવી જોઈએ. તો મનુષ્ય પર્યાય ઘણી છે, પણ એમાં આ મનુષ્ય પર્યાય કેવી છે? અવસર.
કીડા મકોડાની પર્યાય બદલી જાય તો કઈ બગાડ નહીં થાય, એ તો બગડવાનો સ્વભાવ છે, પણ મનુષ્ય પર્યાય બગડી જાય તો બોલ, ખુરશી વધી રહી છે ને, એ બતાવે છે કે ભાઈ આપણે ઘણો ટાઈમ આમાં જઈ કરવા જેવું કાર્ય કેટલું થયો છે એ નિર્ણય કર્યા વગર આ બધી વસ્તુ વધતી જાય છે, ખ્યાલમાં આવે છે ને? તો અવસરને યાદ કરાવવા માટે આ 10 લક્ષણ પર્વ. આપણે કંઈક જવું હોય, ફ્લાઇટ પકડવી હોય તો અલાર્મ લગાડવું પડે, બરાબર? એમ આત્મા સમય જઈ રહ્યો છે, રૂટીન કામમાં આપણે યાદ આવતો નથી કે ભાઈ કંઈ કરવું છે, તો આ 10 લક્ષણ પર્વ કેવા હોય? અલાર્મ જેવા, અવેકિંગ કોલ, कि जो 1 વર્ષ और થઈ ગયું. પંડિતજી 8 વર્ષ પહેલા આવ્યા હતા અને 8 વર્ષની દૂરી થઈ ગઈ. હવે 8 વર્ષમાં મારા અંદરમાં શું થયું એ વિચાર, બરાબર ખ્યાલમાં આવે છે? તો હવે એમાં ધર્મનો મતલબ બીજું 10 લક્ષણ પર્વ. 10 લક્ષણ પર્વનો સામાન્ય મતલબ શું કહેવાય છે કે મંગલકાલ કે પવિત્ર અવસર, રાઈટ? મંગલકાલ કોને કહેવાય? મંગલકાલ કે જે એક બહુ સરસ ગાથા આવે છે ધર્મના સ્વરૂપ બતાવવા માટે. રતગણ સાવકાચાર્યની બીજા નંબરની ગાથા છે કે દેશયામી સમીચીનમ ધર્મમ કર્મ નિવર્હણમ સંસાર દુઃખતા સત્વાન યા ધરતી ઉત્તમે. કે જો ધર્મ એવો છે કે જે તમને સંસાર દુઃખથી છોડાઈને મોક્ષ સુખમાં સ્થાપિત કરે, આ ધર્મનો સ્વરૂપ. કેવો ધર્મ? સંસાર દુઃખથી છોડાવે અને મોક્ષ સુખમાં સ્થાપિત, એ ધર્મ છે. આપણે ધર્મને શું શું સમજીએ વાત અલગ છે, પણ આપણે પ્રશ્ન એ છે કે ભાઈ જો 10 લક્ષણ ધર્મ છે આપણે યાદ કરાવવા માટે આવે છે, સૌથી પહેલા દુઃખથી છોડાવનારો, દુઃખી કરનારો નથી. હવે અહીંયા પણ આપણે બધા લોકો છીએ, આપણે એક વાત વિચાર કરવાનો ભાઈ કે ખરેખર 10 લક્ષણ ધર્મ સુખદ લાગે કે દુઃખદ લાગે? બોલે આમ તો સુખદ લાગે, પણ ઘરે રસોઈમાં જઈએ ત્યારે દુઃખદ લાગે. આમ તો સુખદ લાગે, પણ 6 વાગે ઉઠવું પડે ને ત્યારે દુઃખદ લાગે. શું? હા હા સમજ્યા? એટલે વહેલું ઉઠવું પડે, વાર આવવું પડે, એ સમજો. એ સુખદ લાગવું અને દુઃખદ લાગવું એ પણ આપણા અભ્યાસ અને રુચિ ઉપર ડિપેન્ડ છે. જેનો અભ્યાસ હોય એ સુખદ લાગે અને જેનો અભ્યાસ ના હોય એ દુઃખદ લાગે. પણ સુખ અને દુઃખની કલ્પના કેવી? જે વસ્તુ તત્કાલ સુખ આપે, ભણતા હતા ત્યારે ભણવું દુઃખદ લાગતું હતું ને, પણ ન ભણ્યા હોત તો શું થાત? અમારે કહેવાય ને જો 10માં 12માં કે અહીંયા પણ હશે, ભણવાના ટાઈમે ના ભણે, ભણવાના ટાઈમે ના ભણે તો શું થાય? પછી આખી જિંદગી દુઃખમાં નીકળે. કાલ એક બહુ મોટો ફેક્ટર છે. આ 10 લક્ષણોનું હું કેમ આમ કહું છું કે આમ તો ઘણા બધા આપણા જીવનમાં આરાધનાનો કોઈ સમય નથી હોતો, આખા વર્ષ 24/7 ચાલે, બરાબર ખ્યાલમાં? પણ એમાં એક કાલ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. આપણે બધા ઘરમાં રહીએ, બરાબર? જેમ બારિશ થાય ત્યારે કંઈક અલગ ટાઈપનું ખાવાનું મન થાય, જેમ ગરમી થાય એમ કંઈક અલગ ટાઈપનું મન થાય, વરસાદ થાય, શરદી થાય ત્યારે અલગ મન થાય. થાય કે ના થાય? વરસાદ થાય ત્યારે આપણે શું ગમે? ભજીયા વગેરે ગમે. શિયાળો આવે તો વસાણા, ઉનાળો આવે તો ઠંડા જે આપણે પદાર્થો છે, જ્યુસ વગેરે, એ બધું ગમે ને. એમ કાલની ઇમ્પોર્ટન્ટ ચિત્રકાલ સ્વભાવ કયા કાલે તમે ચર્ચા કરો કે જેમાંથી રુચિ જાગે. અકબર બીરબલની ચર્ચા ચાલતી હતી એક વાર, અને અકબરે એમ કીધું કે ભાઈ 10માંથી 2 ગયા તો કેટલા રહ્યા? તો
તો બધા કહે કે 12 માંથી 2 ગયા તો 10 રહ્યા. બીરબલે પૂછ્યું કે બોલો ભાઈ 12 માંથી 2 ગયા તો કેટલા રહ્યા? તો કે 12 માંથી 2 ગયા એટલે 0 રહ્યા. એટલે આ કેવી ગણિત? તો બોલે કે ગણિત લૌકિક નથી, પારલૌકિક. જેમ કે 12 વર્ષ 12 મહિનાનો વર્ષ, એમાં જે 72ના 2 મહિના ગયા તો આખા વર્ષ કેવું થઈ ગયું? 0. આખો વર્ષ 0. એમ 10 લક્ષણ આદિ જે છે ને ભાઈ, એ એકચ્યુઅલમાં હું તમને બધાને કહું છું કે આ આરાધના, સાધના અને પ્રભાવના ત્રણેયની સાધવા માટેનું અવસર છે, મંગલ કાલ છે. કયા કયા 3 શબ્દ કીધા બોલો ભાઈ? આરાધના, સાધના, પ્રભાવના. બોલો, ફરી બોલો 3 શબ્દો. ત્રણેય વસ્તુ. જેમ કે કાલ પગે ને તો બીજ વાવવાનું મન થાય, રાઈટ? એમાં 10 લક્ષણના કાલમાં આપણે આરાધનાના બીજ વાવવા, સાધનાના બીજ વાવવા અને પ્રભાવનાના બીજ. નિર્ણય કરજો બધા જેટલા પણ બેસેલા છે, આ દિવસોમાં હું આત્મ સ્વભાવની આરાધના કરીશ. આરાધના એક પોતાના માટે મેં તમને કીધું ને, થોડા વિચાર, થોડા એક્શન, જે કરતો હોય એના કરતા એક કદમ આગળ જઈને કામ કરવા. બરાબર? આરાધનામાં કોઈ જાતની કમી, અને એના પ્રત્યે પોતાના પ્રત્યે કમિટમેન્ટ કેવો કે કોઈ પણ રીતે હું મારી પવિત્રતાને ગુમાવીશ નહીં. પહેલા કમિટમેન્ટ કોના પ્રત્યે? એ કયો કમિટમેન્ટ કીધું? આરાધના માટે, કે મારી પવિત્રતા ગુમાવીશ નહીં. એટલે પોતાની જાતને થોડો ટ્રેન્ડ કરો, ગ્રૂમ કરો. વ્યાપાર તો આપણું ચાલવાનું જ છે, બરાબર ભાઈ? નોકરી, ધંધા, પાણી, ઘરગથ્થીના પ્રસંગ ચાલવાના છે. એમાં ઓડ ઇવન સિચ્યુએશન આવવાની છે કે નહીં આવવાની? આવવાની છે. હવે એના પ્રસંગોમાં આપણે આપણી જાત ઉપર કમિટમેન્ટ કરીને રાખવું છે કે હું પવિત્રતા ગુમાવીશ નહીં. આવું નહીં કે અહીંયા ભક્તિ ભાવથી જાઓ અને પછી બધું ભૂલાઈ. અને ખરેખર તમને એ વસ્તુનો આનંદ થશે. તમે કોઈ બીજ વાવો, જેને કદાચ ગાર્ડનિંગનો શોખ હોય એ વ્યક્તિ આ વસ્તુને રિલેટ કરશે કે તમે જે કાળજીપૂર્વક જે બીજ વાવો છો, એ છોડ લગાડો છો, એ છોડમાં જ્યારે ફૂલ આવે તો તમને કેવો આનંદ થાય? સમજ્યા? જેવી રીતે તમે જો કોઈ છોડ વાવો અને એમાં ફૂલ આવ્યો તો તમને આનંદ થયો, એવી રીતે અહીં આરાધનાનો બીજ વાવો અને વિરાધનાની પરિસ્થિતિમાં પણ આરાધના નહીં ગુમાવો, પવિત્રતા નહીં ગુમાવશો તો તમને આનંદ થશે. તમને ખરેખર લાગશે કે આ વખતે મેં કંઈક જુદો કર્યો. એકદમ પોતાની જાત પ્રત્યે કમિટમેન્ટ કે ભાઈ કોઈ પણ રીતે હું મારી પવિત્રતા ગુમાવીશ નહીં. લાખોનું નુકસાન થાય તો પણ મારી બોલો પવિત્રતા ગુમાવીશ નહીં. અનગમતા સંયોગો થાય તો પણ મારી પવિત્રતા, જે કહેવાય ને કશાયોના પ્રસંગ, સંસારનું નામ શું કહેવાય? प्रतिपल कषायों के प्रसंग ही बने जहां भोगी जनों के बीच में सुख शांति हो कहां. સંસારનો રૂપ શું કે જ્યાં પ્રતિપલ કષાયોના પ્રસંગ બને છે. હવે લોકો આ કે જો આ આરાધનાની વાત કરે ને, ઘરે જઈને એમ કે જો હું ગુસ્સો કરાવતો નથી, પેલા આવીને હું શાંતિથી બેસ્યો તો અને પેલા આવીને આમ કરીને જતા. આ તો કહેવાય ને કડી મંત્રાલય. એટલે આ જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ને ત્યારે શું? પોતાનો કમિટમેન્ટ.
હું મારી પવિત્રતાને ગુમાવીશ, પ્રભાવનાના કાર્યને અટકાવીશ નહીં. એક और વાત કહું છું તમને. મને ઘણા બધા સૂત્રો યાદ આવી રહ્યા છે અત્યારે, પણ ધીમે ધીમે તમને આપતો જઈશ. પહેલા નંબરનો સૂત્ર ખ્યાલમાં આવી ગયો ને? વાસ્તવિકતાને દ્રષ્ટિમાં હટાવીશ નહીં અને સાત્વિકતાથી દૂર જઈશ. બોલો જરા બીજો સૂત્ર બોલો. વાસ્તવિકતાને દ્રષ્ટિથી હટાવીશ નહીં અને સાત્વિકતાથી દૂર જઈશ. ફરી બોલો બેટા, કઈ કરશો? અહીંયા વાસ્તવિકતા ખબર પડે છે, એકચ્યુઅલિટી, રિયાલિટી, જે આપણો નેચર છે. તો વાસ્તવિકતા ઉપર આપણે અમુક ફંડામેન્ટલ ટ્રુથ છે. એ ફંડામેન્ટલ ટ્રુથને ક્યારે ભૂલવાનો નહીં કે હું આત્મા છું. બોલો ફંડામેન્ટલ ટ્રુથ બોલો. કોણ છું? હું આત્મા છું. શરીર આદિથી ભિન્ન, જગતનો પરિણમન એની મેળે થાય. હું કોઈનો કરતા ભોગતા નથી. એવા ઘણા બધા છે, પણ એ છે રિયાલિટી. બહુ ઘણું બધું થઈ ગયું. 1 કલાકનું આ મટીરિયલ આવી ગયું, પણ તમે રિવાઇઝ કરો 4 પોઈન્ટ. કયા? હું આત્મા છું, શરીર આદિથી ભિન્ન છું, જગતનો પરિણમન એની મેળે થઈ રહ્યો છે, હું એનો કરતા ભોગતા નહીં. બરાબર? આ વાસ્તવિક પોઈન્ટો છે. રિયાલિટી જે કહેવાય ને, એકચ્યુઅલ રિયાલિટી જે આપણે કહીએ છીએ એ તો કન્ડિશનલ છે, વર્ચ્યુઅલ છે, કોઈ કારણથી થયેલી છે. હું પુરુષ છું, હું મનુષ્ય છું, હું નેરોબીમાં છું, મારા પિતા છે, હું એમનો પુત્ર છું. આ બધું કન્ડિશનલ રિયાલિટી છે, સાપેક્ષ સત્ય છે, અને આ છે એકચ્યુઅલ સત્ય. તો 10 લક્ષણમાં શું કીધું? કે વાસ્તવિકતાથી દ્રષ્ટિ હટાવીશ નહીં. બરાબર? શું કીધું? અવારનવાર જેમ ટાઈમ મળે ને, આપણે મોબાઈલ જોઈએ ને, મોબાઈલ નહીં જોવાનું. 2-5 મિનિટ જેમ ટાઈમ મળે, આ જે યુનિવર્સલ નિરપેક્ષ સત્ય છે, અનકન્ડિશનલ સત્ય છે, કાલ નિરપેક્ષ સત્ય છે, એવા સનાતન સત્યોનો હું વિચાર કરીશ. બોલો બોલો ફરીથી. આમ તો ઘણા બધા છે, પણ એ 4 પાકા કરી લેજો. કયા? હું આત્મા છું, શરીર આદિથી ભિન્ન છું, જગતનો પરિણમન એની મેળે થાય છે, હું એનો કરતા ભોગતા, અનકન્ડિશનલ. તો વાસ્તવિકતાથી દ્રષ્ટિ હટાવીશ નહીં અને એઝ વેલ એઝ સાયમલ્ટેનિયસલી સાત્વિકતાને છોડીશ. શું કીધું? સાત્વિકતાને છોડીશ. જે આપણી સાત્વિકતા છે, આ વાસ્તવિકતા વચ્ચે સાત્વિકતા પણ છે ને, કે ભાઈ શાંતિથી રહેવું, સાદો ભોજન કરવાનું, સાદો જીવન જીવવાનું, વિકથામાં નહીં પડવાનું, રાગ દેશમાં નહીં કરવાનું, સ્વાધ્યાય કરવાનું. આ બધા જે સાત્વિક જીવનના ચિહ્નો છે, એક પણ ચિહ્ન આપણામાં ખૂટવું નથી. લગ્નમાં તમે જાઓ અને કોઈ પણ વસ્તુ જૂની પુરાની ચાલે? બધા લગ્નના પ્રસંગ અનુકૂળ હોય કે ના હોય? આ માથાની લઈને પગના ચંપલ સુધી બધું કેવું હોય? અપ ટુ ડેટ હોય ને, લગ્નના પ્રસંગ અનુકૂળ. તો 10 લક્ષણમાં આપણું આચાર, આપણું વિચાર, આપણું વ્યવહાર આ 10 લક્ષણના અનુકૂળ ના હોય તો ભૂંડા ના લાગીએ? એ છે ને, રાગીઓ વચ્ચે ભૂંડા લાગવાની બીક છે. વિતરાગીઓ વચ્ચે ભૂંડા લાગીશું એની તો કોઈ કાળજી જ નથી લેતું. વિચાર કરો, રાગીઓ વચ્ચે કોઈ આપણા પેલા માસી ના કહી દે, ફૈવા ના કહી દે, કાકા ના કહી દે, કાકી ના કહી દે, આડોશી ના કહી દે, પાડોશી ના કહી દે, એ કોઈ ના કહી દે એની બીક લાગે. અરે પણ 10 લક્ષણ ધર્મ ચાલે છે. હું જીન મંદિરમાં નથી, સ્વાધ્યાયમાં નથી, કેટલો ભૂંડો લાગે. બોલો, ચાલે આવું? કાળ યાદ કરાવે. બરાબર? પ્રભાવનાના એંગલમાં શું કહું તમને, જેટલા આવે છે એનું એક મોટોમાં મોટો દાયિત્વ 10 લક્ષણમાં
એક જિમ્મેદારી કાર્ડ છે ને, આપણે વાવેતરની વાત કરી ને, તો આપણે આ કાર્ડ છે આપણા સંતાનોમાં, આપણા પ્રિયજનોમાં, આપણા અંગતજનોમાં આ બીજ વાવવાનું કાર્ડ. હું તમને ખરેખર કદાચ તમને આ લાગે, પણ હું બહુ વિશ્વાસપૂર્વક કદાચ આમ તો બંને આવો, બહુ પણ આવો ને સાસ પણ આવો, બરાબર, બેટા આવે ને પિતા આવે, પણ કદાચ બેમાંથી ચોઈસ આવે ને ભાઈ, કોઈ એમ છોકરો કે ના ના પાપા તમે જાઓ છો તો મને તો અટકાવવું પડે ને, બહુ કે નહીં મમ્મી તમે જાઓ મને તો રોકાવવું પડે ને, ત્યારે હું તમને એવું, બેટા તું જા અને હું રોકાઉં. અરે આ તો પ્રભાવના થઈ ગઈ, હું તો આત્મકલ્યાણ થી દૂર થઈ ગયો. સાંભળો ભાઈ, બહુ ગંભીરતા પૂર્વક આ વાતને હું કહું છું. તમે 355 દિવસના સ્વાધ્યાયી થાઓ, 365 દિવસના સ્વાધ્યાયી થાઓ, પણ જયારે ચોઈસ મળે ને, કઈ ફેમિલી રિસ્પોન્સિબિલિટી ને લીધે કઈક અટકવું પડે તો કઈક બેટા તું જા. કારણ તમને કહું, કેમ કે એ તમે જે અહીંયા બેસેલા છે લગભગ મારા બધા જ ઓળખીતા છે, મને એવો કોઈ અજાણ્યો દેખાતો જ નથી. આ દાદીની તો સીટે એની એ જ છે. સાચી વાત છે ખોટું કહું છું બોલો? સીટે એની એ જ. બોલો, વિચાર કરો. હા, એટલે સમજાય કે નહીં સમજાય હું શું કહેવા માંગુ છું? આ અવસર છે ભાઈ. આમ 355 દિવસ તમે તમારી સંતાનોને કહેવા જશો ને તો કદાચ આવે, કદાચ ના આવે, પણ આપણા કુલમાં ને આપણા સંઘમાં જે આવ્યો છે એ સમજો કે વ્યક્તિ ભલે કેટલો આ ભાવમાં રુચિહીન હોય, બહુ ગંભીર વાત કહું છું, પણ એના મૂળમાં ક્યાંક ના કંઈક રુચિ પડી છે, માટે જૈન કુલમાં ને આપણા નજીકમાં આવ્યું. બિલીવ ઓન ધેટ પોઝિટિવિટી, કે આ જે એના અંદરમાં પવિત્રતા છે એના ઉપર દ્રષ્ટિ કરો. કોઈ રખડતો આપણી વચ્ચે નથી આવતો. આ અનાદિની એક સ્ક્રિપ્ટ છે, એના બધા પોતપોતાના કર્મના ઓજે અનુસાર તમને કદાચ એમ લાગશે કે મારો બેટો એ તો ધર્મથી એકદમ પૂરબ ને પશ્ચિમ, ઘરની કહાની છે કે એને ધર્મની વાત કરો તો એ પાછું જાય. પણ આપણે ઓનલી આ ફેઝ જોઈ રહ્યા છીએ, એને એકચ્યુઅલ નહીં જોઈ રહ્યા. પણ હું બહુ વિશ્વાસ સાથે કહું છું કે જો જીવ આપણા કુલમાં આપણી સાથે આવ્યો છે તો એ પોતાના સંસ્કાર લઈને જ આવ્યો છે, નહીં તો આપણી વચ્ચે હોત જ. આપણે ઘણી બધી એમ થઈ, કાં તો આપણી થોડુંક સ્વાર્થનો દ્રષ્ટિ થઈ જાય, કે સંકીર્ણ દ્રષ્ટિ થઈ જાય, સમટાઈમ સેલ્ફિશ અને સમટાઈમ નેરો માઇન્ડ, અને સમટાઈમ કેવું થઈ જાય કે આપણે માત્ર આ પર્યાય સુધી જોઈ રહ્યા, આ તો સાંભળતો જ નથી, આ તો સાંભળતો જ. હું બધાને બહુ વિનમ્રતા સાથે રિક્વેસ્ટ કરું કે તમે એને મુક્ત હૃદયથી, પ્રેમપૂર્વક, ઉત્સાહપૂર્વક, જેમ કે છોકરો સ્કૂલ ના આવતો હોય તો કેમ પંપાડીને એને સ્કૂલ મોકલીએ, દવાઈને સ્કૂલ મોકલીએ. દવા ના ખાતો હોય તો હવે પંડિતજી મેં તો કીધું એને હવે દવા ખાતો જ નથી તો શું કરીએ? એમ કરો બતા, કઈ કોણ છે એવી માં જો આવું કરે? પંડિતજી મેં તો કીધું હવે ખાતો નથી, એની પણ જિમ્મેદારી છે ને. ના ના, ત્યારે તો મારી જ, એનો શરીર સ્વસ્થ રહે, જો આ માની જિમ્મેદારી છે તો એની આત્મા સ્વસ્થ રહે. આ કઈ માની જિમ્મેદારી છે? દરેક ને એક એક ને કહેવાનું છે, એક એક ને ઘરમાં કે જે હોય બેટા તું આ નહીં સમજ પડે તો તમે બસ આટલું પુરુષાર્થ કરવાનું છે. હું બધાને ઓપન કહું છું, તમે મંદિર સુધી લાવવાનો પુરુષાર્થ કરો, પછી તો તત્વનો પ્રભાવ એવો છે કે એને અંદરમાં બેસી જ જશે. કેમ કે આ જીવ પાત્રતા વાળો છે. ઘણી વખત એમ નથી હોતો, ભૂમિ પાત્ર હોય ને તો તમે બીજ નાખીને ભૂલી જાઓ
તો પણ એ ફલરૂપ. બરાબર. અને આમે લાસ્ટ ટાઈમ જયારે આવ્યા હતા ત્યારે પ્રફુલભાઈએ પરિચય કરાવ્યો તો હરીશભાઈ કેન્યાની ભૂમિ બહુ ફલરૂપ છે, ફળદ્રુપ છે, બહુ 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 ફલ આપે છે. આખો યુરોપ કેન્યાના ફલ ખાય. સમજાય કે નહીં સમજાય? એટલે અહીંયા આપણા વચ્ચે રહેનારા લોકોની ચિત્તની ભૂમિ પણ કેવી છે? ફળરૂપ જ છે, ફળદ જ છે, ફલ આપનારી જ છે. આપણે બહુ નેરો વિચાર કરીએ છીએ. આપણે ઓનલી એની અવસ્થાને પકડીએ છીએ, એના પૂર્વના સંસ્કાર ઉપર નથી. કઈ ભાવનાને લીધે આપણા વચ્ચે આવ્યો? મને તો એમ લાગે કે ગુરુદેવે આપણે એમ દ્રષ્ટિ આપી કે ભાઈ બધા પરમાત્મા છે અને આપણે આ તો આમ તેમ. અરે નહીં, બધા ભગવાન છે. એ બધા કોઈને કોઈ સારી ભાવનાનો ફળ લઈને જ આવ્યા છીએ. એમને તમે વિચાર કરો, લકી ડ્રોમાં કરોડો લોકો હોય અને એકાદ ને કોઈ કરોડપતિનું ઇનામ મળતો હોય, આવી વ્યવસ્થામાં અરબો ચિંતામણી રત્ન કરતા મોટીમાં મોટું જેનકુળ વગેરે મળ્યો છે, એ એમને જ મળ્યો હશે? બગાસા ખાતા ખાતા પતાસા. આપણે એ પોઝિટિવિટી સાથે એને જોતા નથી અને પોઝિટિવિટી સાથે કહેતા નથી. દરેકને કહેવાનું છે. ચોથી ગાથામાં જે આચાર્ય ભગવાન કહે છે ને, પાપનો આચાર્ય તો બહુ કરે. છોકરો દવા ના ખાય તો પરાણે પરાણે ખવડાય, સ્કૂલ ના જાય તો પરાણે પરાણે મોકલે. મંદિર ક્યાં જશે? અને જો અને એક વાત હું કહી દઉં તમને, જો સન્માર્ગ ઉપર લગાવવાની પ્રેરણા નહીં આપી તો એનો શું થયો? એ થયો આપણે ફેલ. વારસો આપ્યો, આ વારસો નહીં આપ્યો, બરાબર? એટલે તમારા ઘર સુધી તો કહેવાનું અને ઘરમાં જ નહીં. બોલો, ગુરુદેવને જો આપણે માનનારા છીએ ને બાપુ, ગુરુદેવને દિગંબર ધર્મના બાબતમાં શું કીધું કે દિગંબર સંપ્રદાય કોઈ વાળો નહીં. આત્માને સુખની દરકાર કોને નથી? હર આત્મા દુખી છે અને હરેક આત્માને સુખી થવું છે. અને સુખનો માર્ગ અહીંયા પડ્યો છે, સુખથી ભરેલો છું. સાચીમાં સાચી કરુણા, સાચીમાં સાચી પ્રભાવના, સાચીમાં સાચી આરાધના અને સાધના કરવી હોય તો આ વસ્તુ સાથે જોડાઓ અને બીજાને મુક્ત કંઠથી પ્રેરણા કરો. આ બાબતમાં ખરેખર આપણે બહુ કાચા છે, બહુ કાચા છે. હું એક વાત કહું, મારા ઓફિસમાં એક સોફ્ટવેર એન્જિનિયર છે, ઝુબેર નામ છે. એ વ્યક્તિને અમે 30-40 જૈન છે, હિન્દુ છે, બધા વચ્ચે એને જયારે ઇસ્લામની કોઈ વાત આવે ને તો બોલવામાં ચૂકતો નથી. સોફ્ટવેર ક્યારેક ક્યારેક કોઈ હોય ને કે જે અમારે કોઈ ઇસ્યુ આવે એના માટે આવે, અરે જો સહેજ પણ મોકો મળે ને તો એ ચૂકતો નથી. અમારા તો કુરાનમાં આમ લખ્યું છે, તો અમારા તો આમ કર્યું છે, એ કહેવામાં ચૂકતો નથી. મેં કીધું, કેતો તો ઘણી વખત, પછી એક વાર મારી એની સાથે સારી ચર્ચા થઈ, લાંબી ચર્ચા થઈ. હવે મારી સામે જોઈને નથી કહેતો, પણ બીજા બધા જેમ મોકો મળે ત્યારે તો કહી દે. ચર્ચા થઈ, એની વિચારણા આદાન પ્રદાન થયો. એ કન્વિન્સ નથી થયો, કેમ કે એ જડતા હોય તો કન્વિન્સ ના થયો, પણ એને એટલું ખબર પડી ગઈ કે ભાઈ આના કરતા કઈ ચડિયાતી વાત અહીંયા છે. એટલે હવે મારી સામે નથી કહેતો, પણ હજી જેમ મોકા મળે ને એની વચ્ચે કઈ છે. હું તમને કહું છું, આપણે સર્વ ઉત્તમમાં ઉત્તમ ધર્મ પડવું અને અગેન અવસર આવ્યું આપણા માટે, અને અવસર આવ્યો છે બીજાને એના પ્રત્યે પ્રેમ જગાડવા. તમને આટલો કહેવામાં શું સંકોચ લાગે કે પરમાત્માની વાણી સર્વોત્તમ છે? શું સંકોચ લાગે? ખોટું કહો છો તમે? કાં તો તમને ભરોસો? બોલો, સાચી વાત છે?
જો દવા મેં લીધી હોય અને મારો રોગ દૂર થયો હોય તો બોલો ભાઈ, હું આમ છાતી ઠોકીને કહું ને, અરે મેં પોતે વાપરેલી છે, લગાડીને તો જો, કરીને તો જો. કાં તો આપણે એમ લાગે છે કે આ સ્વાધ્યાયની દવા આપણે લઈ રહ્યા છીએ પણ અંદરનો રોગ દૂર થતો નથી, એટલા માટે કાચી પોચી અવાજમાં વાત કરીએ. સિંહ ગર્જના નથી. પોતાનો અવિશ્વાસ પોતાના પ્રતિપાદનનો બાધક બને. એક વસ્તુ પોતાના માટે કે જે હું શ્રદ્ધા કરી, જે હું સાંભળીશ એને એવી શ્રદ્ધા કરીશ, એવી શ્રદ્ધા કરીશ, આગ મને વાળે છે એમાં સંશય થઈ શકે, પણ કશાય મને વાળે છે એમાં મને સંશય નથી. દવાથી હું જીવીશ, સુખી રહીશ એમાં ડાઉટ થઈ શકે, પાણીથી મારી તરસ બુਝશે એમાં ડાઉટ થઈ શકે, પણ જીન વચનથી મારી અનંત કાળની તરસ બુજી જશે એમાં ડાઉટ. તો જે સાંભળો એને આ શ્રદ્ધાનું ઉપર લઈ જાઓ, અને આ શ્રદ્ધાનું ઉપર લઈને તમે કેવલ આટલું તો કહેવાનું શરૂ કરો કે ભાઈ તમે સ્વાધ્યાયમાં આવો, બહુ હિતકારી ચર્ચા છે, બહુ આનંદ આવે છે, તમને સમજ પડશે જ. આપણા પ્રત્યે લોકોનું એક પ્રિજુડાઇઝ જજમેન્ટલ માઇન્ડસેટ છે, એ વાતો સમજ નથી પડતી, અને એ બહુ મોટી બેરિયર છે. બરાબર, બધા આપણે અહીંયા, હું અહીંયા આવ્યો છું 2-5 હજાર કિલોમીટર કેટલો ઉડીને, તો આટલું લાભ બને ને કે જે જજમેન્ટલ એટીટ્યુડ લોકોનો છે કે સમજ નહીં પડશે, એને આ વસ્તુ ઉપર તમે પ્રહાર કરો અને એને કહો કે આ વાત સાચી છે, સારી છે, આનંદદાયક છે અને તમને ખબર. બોલો બોલો, સાચી છે, સારી છે, આનંદદાયક છે, મજા પડે એવી છે, અને સૌથી અગત્યની વાત તમને ખબર પડશે, પડશે ને પડશે. નહીં ખબર પડે તો પૈસા પાછા. ખ્યાલમાં આવે છે કે નહીં? આટલું તમને પ્રભાવના માટે કામ કરવાનું. બરાબર, તો જે અમુક અમુક વાતો છે આપણી આજે ચર્ચામાં લીધી છે, કાલે તો આપણે લઈશું કે આ અવસર કાળ છે, કાળ એટલે અવસર છે. આ અવસર કોનો કોનો અવસર છે? આરાધનાનો, સાધનાનો, પ્રભાવનાનો. એમાં આપણે પવિત્રતા સાચવીને, વાસ્તવિકતા ઉપર દ્રષ્ટિ રાખીને, સાત્વિકતા સાથે કામ કરવાનું. અને ક્યારે પણ પ્રભાવનાના કાર્ય, આ તમે શું, હું આઈને પ્રભાવના કરું છું આટલું જ નથી. એક તમે કોઈને કહો આ પણ એવું જ કામ છે જેવું ગણધર ભગવાન કરે. હું એક બહુ નાનકડી વસ્તુ કહું, મને યાદ આવે છે એટલે બહુ ભાવ થાય છે. ભાઈ સાહેબ, ભાઈ આ બધા જે લોકો કહે છે ને, આ બધા વિદ્વાનોને બોલાવાનું, લાવવાનું, આ કામ કેવું છે તમને ખબર? સમુદ્રણ લાગે ને, સમુદ્રણ લાગે ભગવાન, ત્યારે હજારોની સંખ્યામાં દેવો ફરે. કોણ ફરે ભાઈ? હવે દેવો, દેવ, દેવ, પેલા દેવ શબ્દ સમજો. આ દેવ એટલે કોણ? વૈક્રિયક શરીરના ધારી, અવધિ જ્ઞાની, મનુષ્ય પર્યાયમાં એક પણ એવો રૂપવાન નથી જે દેવોના કિલ્વિશ જાતિના દેવ જેટલા. આવી રિદ્ધિ, આવો વૈભવ, આવો પુણ્ય, અને એ બધા ગામે ગામ ફરે. કોઈ કઠિયારો દેખાય તો ક્યાં જઈ રહ્યા છે? બોલે સાહેબ લકડી લેવા. અરે ત્યાં ભગવાનની દીપધ્વનિ ચાલે છે અને તમે લકડી કાપવા જાઓ, કઈ વાંધો નહીં, તમે લકડીની વ્યવસ્થા થઈ જશે, તમે દીપધ્વનિ સાંભળવા આવો. દેવ કઠિયારાની સામે હાથ જોડે, લકડહારાની સામે. દેવ કિસાનને શું કરો છો? બોલે કિસાન અત્યારે મને આ વાવેતરનો ટાઈમ છે. અરે એ બધું થઈ જશે, તમે શું કરો? દીપધ્વનિ સાંભળવા જાઓ. ક્યાં દેવ અને ક્યાં કિસાન, ક્યાં લકડહારો, ક્યાં લોહાર, ક્યાં ચમાર,
એ બધાની સામે હાથ જોડીને નિવેદન કરે, ભાઈ અહીંયા મોક્ષ જવાનો રસ્તો ખુલ્યો છે, ધર્મ તીર્થનો પ્રવર્તન થઈ રહ્યો છે, સુખનો માર્ગ બતાવવામાં આવે છે, તું તુચ્છતાથી દૂર થા, તારી વ્યવસ્થા થઈ જશે, તું આ માર્ગ ઉપર. બોલો, આવું કામ છે. આપણે પ્રભાવનાનું કામ નાનો લાગે? આપણે તો આમ કહી દીધું તો કહી દીધું, આમ એવી રીતે કહેવાય? જમણવારનું આમંત્રણ કેવી રીતે આપો? જમવાનો બનાવ્યો છે ને, આવું હોય તો આવી જજો. કેવું હોય? અને તમને જ કહું, ફાવે તો અરે આવજો તો આવું જજો એવું નહીં, ફાવે તો આવજો એમ કે ના. અહીંયા તો ઠીક છે, પણ કોઈ આમ જનરલી કે ને, પંડિતજી આમ કર્યો છે, ફાવે તો આવજો. એક જ મને ફાવતો નથી. ફાવે એટલે ક્યાં? ભાઈ ભોજન માટે આમંત્રણ કરો આપો છો, ફાવે તો આવજો નહીં, આવજો જ જકાર પૂર્વક કહો તો સામેવાળાનો. આપણે સાચું કહું, સ્વાધ્યાય માટે કેવી પ્રેરણા આપે? ફાવે તો આવજો, હે જો આવજો, ગમે તો આવજો, એવું કેમ? આમંત્રણ, નિમંત્રણ, બોલાવવું અને વિનમ્રતા સાથે બોલાવવું અને પ્રેમથી ખબર પૂછવા. આવે તો અટેન્ડ કરવાનું, આવે તો ગમ્યું ને કે કઈક સમજ ના પડતી તો પૂછજે. અરે એક વાર કોઈ આવે, એને ખુરશી આપી દો, એને ગ્રંથ આપી દો, એ શું કહેવાય, એનો મન વધી. મને કોઈ આર્ટ ઓફ લિવિંગ વાળો શું કરે? આમ તમારો સ્વાધ્યાય હોય, કોઈ ગેટ ઉપર ગુલાબ આપે, આપણે ગુલાબ નહીં આપવાનું, આપણે ગ્રંથ આપવાનું. એ શું કરે? લોકોને ખબર કઈ નથી, હા જો કેવો આવ્યો તો ગ્રીટિંગ કરી, ગુલાબ આપ્યું, બેસાડ્યો. આપણે આ કઈ કમી લાગે છે. આવે એને આવકાર, આગળ આવો, આગળ આવો, બોલે આવો, સાંભળો સાંભળો. ગ્રંથનું ગ્રંથ આ ગ્રંથ ઉપર ચર્ચા ચાલે, પછી એક વાર તો એમથી પૂછી લે, ભાઈ સમજ પડી ને? અને આ રીતે ઉપયોગી. તો કોકને અમને પ્રેરણા કરી તો અમે અહીંયા છીએ, અમે કોઈને પ્રેરણા કરીશું તો કાલે એ આપણી જગ્યા હશે. આમ કરીને જે ભગવાન મહાવીરનો શાસન છે એ ચાલતો આવ્યો છે અને આવી જ રીતે ચાલશે. સરકારનું શાસન આજ્ઞાથી ચાલે અને પરમાત્માનું શાસન ઉપદેશથી. અને સાધક માટે ઉપદેશ આજ્ઞાથી ઓછો હોતો. આ લાઈન ખબર પડી? નહીં પડી. ફરીથી અંતિમ સરકારનો જે હોય ને શાસન કેવી રીતે ચાલે? આજ્ઞાથી. અને પરમાત્માનું શાસન કેવી રીતે ચાલે? ઉપદેશથી ચાલે. હવે ઉપદેશમાં આપણે ઓપ્શનલની ફિલિંગ જે છે ને એ આપણો મનનો વાયરસ. આપણે ઉપદેશને એમ સમજીએ, કરીએ તો ચાલશે, નહીં કરીએ તો પણ ચાલશે. એ ઓપ્શનલની ફિલિંગ ક્યાંથી લઈને આવી ગયા? આ કમ્પલસરી હતો કે ઓપ્શનલ હતો? ખબર પડે છે ને? તો અમુક જે માઇન્ડસેટ છે ને એ માઇન્ડસેટ માંથી જ છે કે વર્ષોથી આપણે સાંભળીએ છીએ પણ ઉપદેશને આજ્ઞા માનતા. અને સાધકજી કોણ છે? જે ઉપદેશને ઉપદેશ નહીં શું માને? રેડ લાઈટ એટલે ઉભો જ રહેવાનું, ના મારો મન નથી. આપણા પિતાજીનું રાજ નથી. રાઈટ લાઈટ છે તો ઊભું જ રહેવું પડે. ના ના મને થોડુંક આમ સીટ બેલ્ટ પહેરવામાં આમ થાય. આપણે પિતાજીનું રાજ નથી, પહેરવું જ પડે. તો જે સાચો સાધક છે એને પરમાત્માની આજ્ઞા, ઉપદેશ કેવો લાગશે? આજ્ઞા રૂપે. તો જે આપણે આજે વાત કરી છે એ આપણા માટે ઉપદેશ નથી. નવીન શ્રોતા માટે ઉપદેશ થઈ શકે, પણ આપણા માટે તો કેવું હોવું જોઈએ?
તો 10 લક્ષણ તો એવો છે ને ભાઈ કે જે બધા માટે કંઈક ને કંઈક મળે. આવી આપણે કંઈક કરીએ અને એમાં પછી આપણે આગળ, ઠીક છે.